43 44 45 ભાઈ 45 જાઓ દો 45 ये स्पेशल बोल बोल ₹69 भाई 69 रुपया भाई जाए 69 पूरा 70 रुपया 71 रुपया કરો હવે 55 રૂપિયા કિલોના ભાવ खाली खाली લીંબુડાના 68 રૂપિયા ખાલી ભાઈ લીંબુડાના 68 રૂપિયા ખાલી ભાઈ 40 સહી ચદર એક દવા દો 40 રૂપિયા હે 40 દવા દો 520 રૂપિયા ખેડ મિત્રો મજામાં છો કે નથી? હશોથી વાત કરી વિડીયોમાં રીંગણામાં હજી તેજી એસાવત છે, પસા ઉપર રીંગણા જાય છે. તો રીંગણા જેને શરૂ હોય મહેનત કરો, ઉત્પાદન વધારો. જ્યાંથી આપણે ખાતર બતાવીએ એના ઉપયોગ કરો, આપણે એ પ્રમાણે થોડી ટ્રીટમેન્ટ કરો. રીંગણા વિશે ઝાઝું આપણે કહેતા નથી. વધારે તો કેરી છે અને લીંબુમાં અને કેરીમાં બહુ પ્રશ્ન છે અત્યારે. ઉત્પાદન નથી, લીંબુના ભાવ તેજીમાંથી થોડીક મંદી ઉપર આવી ગયું છે. એટલે હાવ મંદી નથી આવી, સારા લીંબુ 70 રૂપિયા ઉપર સુધી વેચાણા છે, બાકીના 60 અંદાજે એમ. એટલે લીંબુમાંથી સારું જ કહેવાય. એને પોટાશવાળું ખાતર આપેલો ગાડીના વજનમાં ફેર પડે. તમને થાય છે કયું પોટાશવાળું ખાતર? તો પોટાશવાળું ખાતર એટલે ડ્રીપ કે પ્લસ. કયું આપણે રોજ વિડીયો બતાવી છે આવડવા ડ્રીપ કે પ્લસ પોટાશવાળું ખાતર. આ આંબાવાળા પાઈએ કે અત્યારે ઘણાને કાલે એક બે ખેડૂતના ફોન એક બે મારે છે ને બેહે છે પણ ખરી જાય છે. તો હું લેવા ખરી જતું હોય, ઘણી કીધી મેં દવા છાંટી તોય રહેતું નથી. તો એને હેઠે પોષક તત્વો ઘટતા હોય. પોષક તત્વો એટલે આપણે શરીરમાં કેમ અમુક પોષક તત્વો જ હોય, તો એ રીતે એને પોષક તત્વો ઘટતા હોય એટલે એવું બને. તો આપણે જે પોષક તત્વોની જરૂર હોય એ છોડાને આપો, ન જરૂર હોય એ આપણે ન આપો. આપણે એડવાન્સ થવાની જરૂર નથી. પછી આપણને એમ થાય કે સારું રાજુભાઈ મેં તો ઓલી 3 થેલી નાખી, હવે મને આ પહોંચ થાય એમ નથી. ખર્ચો ઘણીવાર પ્રશ્ન એવા પણ આવે છે. તો એવા પ્રશ્ન ન આવે, આપણે પહેલેથી જે જરૂર હોય જ આપો. વિચારો કે આ નાખવાથી આ ફાયદો થાય કે નહીં થાય એમ. એ વિચારો તો મજા આવશે, ન વિચારો તો મને જ કાંઈ વાંધો નથી. રેડી? તમારા ખર્ચો ઘટે, કાંઈક 2 પૈસા વધારે મળે એ આપણી વિચારીએ છીએ આપણે રોજ તમારી માટે. પણ આપણને કદર તો નથી. થોડી ઘણી કદર હોય તો કોમેન્ટ બોક્સમાં લાટ બધી કોમેન્ટ આવે કે વેરી ગુડ. 2 થી 3 જણા હોય છે એની જ આવે છે. ખાલી 1-2 જણાની કોમેન્ટ સારી હતી, લખ્યું છે તમે તમારું કામ શરૂ રાખો, તમને વહેલા મોટી સફળતા મળશે એમ. એટલે જેને સારું લાગે એ તો રોજ મારે કેવું ન પડતું, પણ બીજાને શું તકલીફ છે એ ન સમજાતું. કેટલા લોકો વિડીયો જોતા હોય, રોજની જો આવી સારી કોમેન્ટ આપણે કીધા વગરની જો આવી જતી હોય તો શું ફરક પડવાનો નહીં. પણ આપણે જે કાંઈ વિડીયોમાં લેવાનું જ ન હોય, આપણે ઉદાહરણ આપીએ છીએ. રેડી? અહીંયા આપણે લખીએ સરસ, જય માતાજી, ઓકે બેન. એક ઉદાહરણ છે, મેં જોયું હોય બધાને વિડીયો, હું પણ જોતો હોય. રેડી? ત્યાં એ બેને કીધું ન હોય તો આપણે લખી નાખીએ સીતારામ કે ગમે. અહીંયા શું તકલીફ પડે એ મને સમજાતું નથી. કાંઈ વાંધો નહીં, જે હોય XYZ આપણું કામ. તમને હજી નહીં સારું લાગતું હોય, આમ તો તે વાર તો લાગશે તે. તો વિડીયોમાં આપણે બીજી શું વાત કરીશું હવે? બીજી વારમાં વિડીયોમાં આપણે જોઈએ તો પિસ્ટા રેકરિંગ ખાતર છે. રેડી? આ રીંગણીવાળા પાઈએ કે રીંગણી શરૂ હોય તોય ઠીક છે, રીંગણી સોંપી હોય ને અત્યારે નવી તોય હાલે. કોઈ પણ તમે શાકભાજી સોંપ્યું હોય ને તોય હાલે. તમે ભીંડો સોંપ્યો હોય ને હજી છોડવો હાલતો ન હોય ને તોય હાલે. રેડી? આ પવાય. પણ આપણે નહીં ઉપયોગ કરીએ. આપણે નથી દેવાનું એ જ દેવું છે. પહેલાં લઈને જ કરી લીધું હશે કે પહેલાં નથી દેવાનું એ જ દઈ દેવાનું. પછી ખડ ઉગે. પછી આખા દિવસમાં 1-2 તો એવા જ ફોન આવતા કે રાજુભાઈ આપણે ઓલા પ્રકારનું ખડ ઉગ્યું. તો એ ખડ જ ક્યાંથી આવે એ જ આપણને ખબર નથી પહેલાં. રેડી? એ આપણે ન નાખવાનું નાખીએ એમાં જ આવે છે બિયારો, પણ આપણે એ જ નાખવું છે તો આપણે કોઈ પ્રશ્નનું સોલ્યુશન આવવાનું નથી. રેડી? ખાસ કરીને યાદ રાખજો. બાકી બધા શાકભાજીના બિયારણ આપણે અહીંયા મળી રહેશે. બાકી કોઈ એવી સમસ્યા હોય તો કહેજો. લીંબુવાળા અને કેરીવાળા એક વખત હજી કહી દઉં છું. અને જે તમને આ સાઈડમાં પેપર બતાય છે આ કલરનું પીળું, એ પણ ઉપયોગ કરવા જેવો છે. તમને સારું લાગે તો. રેડી? એ કરવાથી પણ ઘણો ફાયદો થાય. ત્યાં તમે નવું શાકભાજી રોપ્યું હોય, તમે તલ મગ અડદ કે જે બનાવો એમાં સોટાડશો ને તોય ઘણો ફાયદો થશે. ઉપયોગ કરો. ઉપયોગ કર્યા આપણું જે છે કરેલું છે એમાં તમને રિઝલ્ટ મળશે અને મળશે. 50% 60% કે તમે કેવો ઉપયોગ કરો. એક વખત 1 વીઘામાં આ પેપર લગાડો, 8 થી 10 પેપર લગાડવાના છે. તમે તરત કહેશો રેડી કે મને મજા આવી છે. મજા આવશે જ, પણ આપણે કરવું નથી. આપણે એમનું મજા લેવી છે તો એમનું મજા ન આવે. રેડી? પેપર લગાવડે એક વાર તમે કહેશો કે આ
એક વર્ષ પહેલાં પેપરની મને ખબર હોત તો ઘણી મજા આવત. એમ જ તમે કહેશો ડાયરેક્ટ. રેડી? તો મળશું આગળ આપણે શાકભાજીના વિડીયો સાથે. ખેડૂત મિત્રો કેટલા લખવાના 45 પર જાવ દે હરાજી નથી ઉઠાવા હાલ 40 થઈ ગયા 41 થઈ ગયા 41 થઈ ગયા ભાઈ ના 41 આ રીંગણાના 42 43 44 45 ભાઈ પર 45 જાવ દો 45 લઈ હવે ભાઈ કાય ટેમ્પામાં લાવેલો હોય તો એવું તો નીકળે ને 69 રૂપિયા ભાઈ. ये स्पेशल बोल 69 रुपया भाई. 69 रुपया भाई जाए 69 पूरा 70 रुपया 71 रुपया કરો હવે. बांधो 71 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. 71 મોર પીસ રીંગણા 1 કિલોના ભાવ. नीलकमल वाला सेट 71 રૂપિયા. हमारे नहीं है भैया ना मीडियम से ये से हां ने लाखों कंपनी अंदर है ले तुम्हारे हेलो बोलो भाई હા લે બે છે ભાઈ બોલો 46 બે છે આઈ રે થોડા બી બે હરકી ભાઈ 46 કરો હાલો રે ભાઈ 48 હવે તો 48 રૂપિયા બાપા મીડિયમ માં 48 રૂપિયા બોલો ઓગણ પૈસા કરો. ઓગણ પૈસા 50 પૂરા 51 52 53 54 55 56 57 ભાઈ 57 દેને જોવે આ બે 57 નરીનભાઈ 57 બાપા 57 5 પાંચસો દે છે હાલો રહી 58 રૂપિયા એવા છે મીડિયમ રીંગણા થયા. એમાં માલમાં જવાબદારી ભાઈ જે છે એમાં હાલો 50 રૂપિયા. 50 રૂપિયા ભાઈ 51 52 53 54 55 56 57 58 59 61 રૂપિયા ભાઈ 61 રૂપિયા મિનિટ ભાઈ 62 જોવા લઈ આવશું તમને 1 રૂપિયો 62 રૂપિયા 63 કિલો મળે કે 63 64 65 બાપા બોલો કેટલા ગયા 65 બાપા 65 રૂપિયા 65 જાય 65 રૂપિયા દે જો બે રમેશભાઈ લેવા 65 નાખું છે હારું છે બાપા તાજું છે 65 લઈને પૂડો હે 65 હાલો બાંધો આ લાલજી કહો સર આ 45 રૂપિયા 65 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોના ભાવ. હાલો ને લખવા તો ભાવ તમારે પૈસા 13 લાગે 53 રૂપિયા ભાવ પડ્યો છે. આ પ્રમાણે રીંગણાની ક્વોલિટી હતી 1 કિલોના ભાવ. શું ભાવ પડ્યા? ભીંડામાં 45 રૂપિયા ભાવ પડ્યા છે 1 કિલોના. અમેરિકન મકાઈ છે. ત્યાંજી મકાઈ ખોલેલી 6 રૂપિયા. 2 નંબર માલ છે. બદલો માલ હતો 7 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોના. ખેડૂત કે હાલા સસ્તા ભાવ પડ્યા. મેથી છે. અરવિંદભાઈ મેથી નો ભાવ પડ્યો 5 રૂપિયાની જોડી. જોડીનો ભાવ 5 રૂપિયા મેથી. ભાઈ તમારા 55 રૂપિયા. તમારા માલ એ બેસ્ટ 55 રૂપિયા ભાવ પડ્યો છે. આ રીંગણા છે 55 રૂપિયા 1 કિલોના ભાવ. આ રીતની રીંગણાની ક્વોલિટી છે. હોયા ખેડૂત તુરિયા છે 25 રૂપિયા ભાવ પડ્યા છે 1 કિલોના 25. આ પ્રમાણે ક્વોલિટી છે તુરિયાની 25 રૂપિયા. વાલોડમાં 20 રૂપિયા.
વાલોડમાં 20 રૂપિયા ભાવ છે, ઓલી 25 વાળી છે, બે ભાવ 20-25 ભાવ છે, અલગ અલગ ક્વોલિટી છે. આ 25 વાળી છે. આવું કોઈ ચા પીવા આ તેલિયામાં શું છે? તેલિયો ગોળ હે? 120 રૂપિયા ભાવ છે 1 કિલોના તેલિયો ગોળ. ફુલેવરમાં આ ડુંગળી બંધાવો ને ત્યાં ત્યાં ડુંગળી 25 રૂપિયા ભાવ પડ્યો છે. ફુલેવર છે આ. ડુંગળીમાં ડુંગળીના 11 રૂપિયા. આ ખેડૂ છે 11 રૂપિયાની કિલો ગઈ છે ડુંગળી. અમુ જોવા એમ જોઈ ભાઈ યો આ ખેડૂ છે જો ડુંગળીના ખેડૂત. બોલો કેમેરા મોત બાયુ જોવે 5 દેશી ટમેટા છે 5 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. દેશી છે, આ પ્રમાણે ક્વોલિટી છે. આગળ આપણે મરસાના ભાવ જોડે. બોલરમાં શું છે ભાઈ? 30 રૂપિયા. બોલર મરસા છે, આ પ્રમાણે 30 રૂપિયા ભાવ પડ્યો છે. શેડિયામાં શેડિયા 55 રૂપિયા છે 1 કિલોના. લીલી સોળી આવેલી છે આજે અહીંયા, જોઈ લઈ ભાવ. 40 થી 45 ભાવ છે 1 કિલોના. લીલું લહણમાં છે 50 રૂપિયા ભાવ છે. લીલું લહણ છે, આ પ્રમાણે ક્વોલિટી છે લીલા લહણની. કોબી છે, કોબીમાં 5 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોના કોબીમાં. 5 કિલો. દૂધી છે, આ 7 રૂપિયા ભાવ કહે છે આ ક્વોલિટી પ્રમાણે 1 કિલોના ભાવ. કારેલાનો શું ભાવ છે? 50. 1 કિલોના 50 રૂપિયા ભાવ છે ને આ પ્રમાણે કારેલાની ક્વોલિટી છે. ગુવાર 80 થી 90 રૂપિયા ભાવ છે. તેલિયો ગુવાર છે. હરીગવામાં 50 રૂપિયા 1 કિલોના ભાવ. ભીંડો લોકલ ગુવાર 90 રૂપિયા. ભીંડામાં 50 રૂપિયા ભાવ છે ભીંડાની ક્વોલિટી પ્રમાણે. શું છે જાંબુડાનો ભાવ? 40 રૂપિયા ભાવ છે જાંબુડામાં 1 કિલોનો ભાવ. લીમડાના 62 રૂપિયા ખાલી ભાઈ. કેના? આલે લીમડાના 62 રૂપિયા ખાલી. 150 રૂપિયા ખાલી. લીમડાના 62 રૂપિયા ખાલી ભાઈ. ભાઈ ખાલી લીમડાના 62 રૂપિયા ખાલી. એનો કલજા ભાઈ.
ખાલી 68 રૂપિયા ખાલી 68 રૂપિયા ખાલી ખાલી લીમડાના 68 રૂપિયા ખાલી ભાઈ ખાલી લીમડાના 68 રૂપિયા ખાલી ખાલી લીમડાના 68 રૂપિયા ખાલી ભાઈ લીમડાના 68 રૂપિયા ખાલી ભાઈ ये जोर से भाई ખાલી 68 રૂપિયા ખાલી ભાઈ 68 રૂપિયા ખાલી ખાલી 68 રૂપિયા ખાલી 68 રૂપિયા ખાલી ભાઈ ખાલી લીમડાના 68 ખાલી ખાલી લીમડાના 68 રૂપિયા ખાલી ભાઈ 68 रुपया 68 खाली 68 रुपया खाली खाली 68 खाली 68 खाली भाई कितने दिन के बाद आता है बेटा बेटा वेच આ બે છે ના એ ભાઈ સલીમ મરી મોકલી ખાલી ભાઈ तो ये तो डाल देने का 69 રૂપિયા ખાલી રૂપિયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 રૂપિયા હે 33 રૂપિયા બોલો છે 31 રૂપિયા વિનોદભાઈ 31 રૂપિયા હે કયા વકલના આવડા સહી ચેક કરો તો 31 સહી છે ભાઈ કઈ ગયું ધીમો બોલાવી ગયો ભાઈ 31 રૂપિયા જોદન ફિરા ભાઈ હે 31 33 35 35 રૂપિયા ના છે 36 38 39 40 સહી ચેતર એક જાવ તો 40 રૂપિયા હે 40 જાવ દો 15 રૂપિયા કોની છે ભાઈ 140 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોના દેશી કેરી 50 રૂપિયા વિનોદભાઈ આનંદ ભાઈ હાલો જોજો 50 રૂપિયા હે 25 80 90 90 એકર 92 93 94 95 97 98 99 એ હો મેળ કરે કાટો કરવાનો હોય 100 રૂપિયા હે ભૂતભાઈ 100 રૂપિયા વિનોદભાઈ દાવ દો ફરસના છે દાવ દો 100 રૂપિયા હે 100 રૂપિયા દિનાભાઈ જોઈ લો એક જ છે 100 રૂપિયા હાલ ભાઈ બંધ ફરસ 100 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો હાલો ભાઈ હાલો કામ ઉતારો 100 રૂપિયા ભાઈ 100 રૂપિયા આકુ કે હે ભાઈ વિનોદભાઈ આકુ કે આગળ કે હે 1 2 3 4 5 6 7 8 9 10 હું ઉભો રાખે 10 રૂપિયા હે એકો 10 11 12 13 14 15 રૂપિયા બી ક્યાં જાજુ તું મને નહીં કરે क्यारी तो 15 રૂપિયા ખાલી 15 રૂપિયા છે मनोर पूरो बोली એને હો મને અરે પણ તમે આઈડી ઉપર તમને ફાયદો કેટલા છે હો કેટલા છે 115 એ ભાઈ સહી તો લાવો તો 115 રૂપિયા 115 રૂપિયા શું છે આ તો બતા ખાતી વખત રમજાન 17 18 19 તારા નથી ઓલા ભાઈ ના છે 20 રૂપિયા મંડાણું 120 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો તમારા નો આવી ભરત ને હોય એટલે 5 એક જ હતી ને પડી જાઓ તમે હું ન પડું હાલો ભાઈ કેટલા છે 130 એકત્રીસ મારો ઈ સચ્ચી હવે 31 હા મારો જાવ 31 રૂપિયા એક જ છે જોઈ લેજો હાલો બાંધો 130 રૂપિયા 1 કિલોના ભાવ